આપણે પ્લાન બેહાડવાનો ન હોય તો આપણે પ્લાન બેહાડજે મારા દીકરા બોલો. ખરેખર તમારો સ્ટેન્ડ મૂકવાનો ન હોય, તમને જેવો તેવો કઈ ગુમડાની અસર હોય અને તમને સ્ટેન્ડ મૂકી દે જ્યાં જોવો ત્યાં. પછી આપણે આરોગ્યની વાત કરીએ તો પંજાબની અંદર આમ આદમી પાર્ટી 10 લાખ સુધીનું કામ એવી હદે આ સરકારે આપણી સાથે છેડખાની કરી છે. તો 30 ભયડો લઈ ગઈ છે. તો આપણે તો અહીંયા ખેડૂતના દીકરા છીએ. આપણે એક વરે નહીં બીજા વરે તો મોલે બદલી નાખી વાડીની અંદર છે. તમે ફર્સ્ટ ક્લાસ મોલની અંદરથી લાવો એવું વસ્તુ પેકિંગ સાથે તમે મોલની અંદર લઈને આવો એવું તમારા ઘરની મોલ ટેમ્પો ઉભો રહે અને તમારા ઘરની નથી એમાં નો ખબર હોય એ તો આપણા મંત્રીઓ છે. બોલો આ આપણો બહુ ભાગ્ય કહેવાય કે જે મિત્રો હાથ ઊંચા નથી કરતા અને ખરેખર આપણે ખેડૂતના દીકરા હોય તો જય જવાન. આપણી વચ્ચે માંડવધારમાં સભા છે, ન્યાય ગામ વાટે બેઠું એટલે ટોકાયું છે એટલે માફ કરજો મને, પણ બધાની હું નોંધ લઉં છું. શબ્દરૂપી એમનું બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી હાર્દિક સ્વાગત છે અને ટાટમ ગામ તરફથી પણ હાર્દિક સ્વાગત છે. આજની ખેસ પહેરાવી અને એને પણ આવકારવાના છે. બોલો રામાપીરની ખૂબ આભાર. ગામમાંથી પધારેલા આગેવાનો, યુવા દોસ્તો, વડીલો, ખેડૂત મિત્રો, ફેસબુકના માધ્યમથી લાઈવ સાંભળી રહેલા આપણા વિસ્તારના અલગ અલગ ગામના બધા આગેવાનો, બધાને હું પ્રણામ કરું છું. બધાને મારા રામ રામ. એટલા વર્ષો સુધી ભાજપને તક આપી, આપણે બધાએ આપી. 30 વર્ષ થઈ ગયા મત આપતા 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 આંગળી દુખી ગઈ, પણ આપણા પ્રશ્નો પૂરા ન થયા. નહીતર સરકાર ધારે તો શું ન થાય. એક નેતા આવવાનો હોય તો રાતોરાત બધું થઈ જાય. હમણાં નક્કી થાય ટાટમમાં મુખ્યમંત્રી આવવાના છે તો થઈ જાય બધું જ કામ. આખું સરકારી તંત્રને ગામમાં બેસવાની તક મળી. મેં જોયું કે સરકાર પાસે પૈસા નથી ઘટતા. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. મીંડા મૂકો તો કેટલા મીંડા આવતા હશે, અને 500 છપ્પી કરો તો કેટલી જગ્યા જોશે. આને 5 લાખ 4 લાખ કરોડ મૂકવા પૈસા નથી ઘટતા. સરકારી તંત્ર પાસે સત્તા નથી. જગ્યાએ જો આમ એક બંધ બાંધો ને તો તળ ઉછાળે છે. એવું ગામો ગામ લોકોને ખબર હોય કે ક્યાં કરવા જેવું છે, પણ ગામમાં કોઈક નેતા આવીને કઈક પૂછે તો ને. ભાજપ વાળાને તો એ પૂછવાનો ટાઈમ નથી. ગામમાં આવવું પડે, ગામમાં લોકોને મળવું પડે, 5 આગેવાનો હોય ને મળવું પડે, વાત કરવી પડે. બોલો ભાઈ પાણી હાટું શું કરવું પડે તો ગામ સલાહ આપે. ત્યારે અમને જે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યારથી અમે નક્કી કરેલું હતું આવતી ચૂંટણી આવે ત્યારે ભાજપની સામે અમે લડવાના છીએ અને જનતા વચ્ચે જઈને આ ભાજપના નેતાઓને ઘર ભેગા કરવાના. ઘણા નેતા એવું કહેતા હતા કે પરસોત્તમભાઈ તમે ચૂંટણી લડશો, તમારું ગામ સાળીપાડા નાનું છે એટલે તમને કોઈ વોટ નહીં આપે. પણ મેં નક્કી કર્યું હતું કે ખેડૂતોના માટે લડતા લડતા આજે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મેં પહેલી વખત પાર્ટીમાં કીધું હતું મારે પણ ભારત માતા કી. વિશ્વાસ સભામાં ઉપસ્થિત અમારા ટાટમ ગામના ઉમેદવાર પ્રભાબેન પ્રવીણભાઈ જીડિયા તથા ભીમડાજ તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી મનીષ કુમાર મકવાણા